જય શ્રી રામ. હાલો મિત્રો, કેમ છો? મજામાં જઈશો બધા, મને ખબર છે. અને આપણે સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, વાગી ગયા છે સવારના 6 અને હું આવી ગયો છું આણંદમાં મોર્નિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે કેમ બધા મજામાં જઈશું અને મજામાં જ રહેવાનું. આપણો લોક જોતો હોય મજામાં જ રહેજો. અને આપણે હવે આણંદ છીએ અને અહીંથી બહાર ફરવા જવાનું છે, અહીંથી બહાર નીકળવાનું છે. અને આપણે એક્ટિવા લઈને ત્યારે બહાર જઈએ છીએ. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો મળીએ આગળ. આપણે નીકળી ગયા છે હવે સવારમાં બહાર. ગુડ મોર્નિંગ, આનંદનું મોર્નિંગ જોઈ લો. આપણે હવે ડાકોર જવાનો પ્લાન ગોઠવી ગયો છે અને આપણે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે. તમને ટ્રેન પણ બતાવું જો. ટ્રેનમાં બેસી ગયા છે અને ફાઇનલી આપણે હવે ડાકોર જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. ટ્રેન ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો આપણે હવે ડાકોર જવાની. ડાકોર પહોંચી ગયા છે, જોઈ શકો છો. આ ડાકોર પહોંચી ગયા છે. ડાકોર આવી ગયું છે. સાઈડમાં જઈને ઉપર ચડી જાવ, દર્શન કરવા નીકળી જાવ. આ થઈ સાઈડમાં જાવ ઉપર. નીકળી જાવ, તમે હું ગોસ તમે જતા હોય છે. તમે જાવ નાના જીવ આવી ગયા. કેવાય છે બધા. ડાકોર પહોંચી ગયા. તો મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છીએ ફાઇનલી. મંદિર જ્યાં બંધ છે હમણાં ખુલશે. રાજા રણછોડનું મંદિર છે અહીંયા, હમણાં ખુલશે. અત્યારે 8 વાગ્યા છે, 9 વાગ્યાનો ટાઈમ છે. 9 વાગ્યા ખુલશે. મિત્રો આપણે હવે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. જોઈ શકો છો આ મંદિર છે અને હવે આ બાજુ નદી છે. મંદિરના કાંઠે જ નદી છે. તો ત્યાં હવે જઈ રહ્યા છે. તમે વ્લોગમાં બન્યા રહેજો. આ બધું વેચાણ છે અહીંયા બહાર દુકાનનું. જો આ બાજુ મંદિરના કાંઠે જ નદી છે. જો આમાં માછલીઓ પણ છે. લોકેશન જો ખાલી મંદિરના કાંઠે જ નદી. દ્વારકા સેમ ટુ દ્વારકાની જેમ જ તે. દર્શન કરી લ્યો તજાના. તો આવી રીતે ડાકોરનું મંદિર છે અને ડાકોરની મંદિરની બાજુમાં જ નદી છે. અને હવે દર્શન કરી લીધા તજાને અને
આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર અને મહાદેવના દર્શન તમને બધાને કરાવવું ને નદીમાં નાહવાનું છે. ખૂબ આનંદ કરવાનો છે, આનંદ મંગલ જ કરવાનો છે. અહીંયા મહાદેવનું મંદિર છે. કોમેન્ટમાં લખી નાખો બધા ઓમ નમઃ શિવાય. આ બાજુ આસ્થા પાણી હાલે છે અને આ નદીમાં નાહવાનું પણ છે ને અહીંયા મહાદેવનું મંદિર છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અહીંયા મંદિરે વાંદરો પણ છે, ખીજાઈ ગયો હતો. આ મંદિર એવું કહે છે કે 1000 વર્ષ જૂનું છે અને કિસ કરે છે વાંદરો. જો વિસલા જાતો પાએ જાતો પાએ જા પાએ જા. મિત્રો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ગલતેશ્વર. તમે જોઈ શકો છો એ આણંદથી નહીં ડાકોરથી 17 કિલોમીટર દૂર છે અને આ 1000 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે. તો જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે અને આ વૃક્ષોની પણ કંઈક ખાસિયત છે એવું કંઈક કહેવામાં આવે છે. અહીંયા આ વૃક્ષો બહુ જૂના છે. વડનું વૃક્ષ છે અને એક બીજું વૃક્ષ છે. આવી ગયા છીએ અને મહાદેવના દર્શન કરી લઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને અહીંથી આપણે નાહવા પણ જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચિરાની જેમ ચડી ગયા છીએ ગોર સાંભલી માથે. જોઈ શકો છો કેટલો અદ્ધાર ચડી ગયો. કાચરા ખાવા માટે આવી ગયો છું ગોર સાંભલી ઉપર. જો હવે આપણે જાવી નાવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરે હવે નાવા આવી રહ્યા છે અને અહીંયા બધા નાહી રહ્યા છે. આ બાજુ બધા નાહી રહ્યા છે અને હવે આપણે નાવા આવી ગયા છીએ આ બાજુ. અને અહીંયા માછલીઓ પણ છે ઝીણી ઝીણી. આ નદીમાં બધા નાહી રહ્યા છે. આ જગ્યાએ નાહી રહ્યા છે અને અહીંથી હવે જવાનું છે. નાહી તો હજે તો નાહવાનું જ છે. મેં બહાર નીકળી ગયો એકલો અને હજે બધા નાહી જ છે જોકે. અને આજ તો ખૂબ મજા કરવાની. વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને બહુ મજા આવશે આ વ્લોગ જોવાની તમને. અને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. ન કર્યું હોય તો મારા કલે જાઓ. હાલો મળવી આગળ જે. આપણે વડતાલ પહોંચી ગયા છે અને વડતાલનો પ્રવેશ ગેટ અહીંથી છે. જોઈ શકો છો તમે. અહીંયા મંદિર ઉપર તો વાંદરા છે અત્યારે. જો વડતાલ આપણે પહોંચી ગયા છે. આ છે વડતાલનું મંદિર ને દર્શન અહીંયા ઉપર છે. પાછળ ડિસ્પ્લેમાં તો આવે છે, પાછળ ચાલુ છે. સ્વામિનારાયણ ભગવાન વડતાલ ધામનું મંદિર છે. તમે જોઈ શકો છો આ સ્વામિનારાયણ ભગવાન વડતાલ ધામનું છે અને ઉપર મંદિર છે, મેન મંદિર. ને અહીંયા બધા લોકો ફોટો પડાવે છે. આપણે ઈશુભાઈને કોઈ કે પણ ફોટો પાડવા લગાડી દીધા છે. વિશુભાઈ ફોટો પાડવા માંડ્યા છે હવે. તો મિત્રો આ મંદિર આવી ગયું છે અને તમે દર્શન કરી લેજો ભગવાનના.